कर्मे पंडित भूला बड़ा माता जी आज दुख देवा में कोई जाति कसास नहीं राखे माता जी जाणू छू दीकरा आज दीकरी ने कहे तुम्हें सांभळो मारी कहो सगुड़ा हे आवी रोड़िया बलियानी डाला हित करे बांधो हीरानो रे माणारा चाचा नहीं छोड़ी हमारो तो छोड़ी दियो बेटा यही बता जो सगुड़ा मारी माता तुम्हारे देवो दे दे दो हमारे दाऊ दादो रे रे माणारा आप ने बता रहा आपा कि आप माल करते तू आपे दीकरा बड़ बेटा सारी जगनी ये दीदा मामा दाना दाना अरे ये दी जाओ बेटा साथ मेरे पाड़ा हे आगे रोड़िया बलियानी डाला हित करे बांधो हीरानो रे माणारा मार बापू तुम्हारे देवो दे दे दो हमारे दाऊ दादो रे रे माणारा और रुदन छोड़ो बेटा અરે કાકા મારી યાર આજે દીકરી તો હું તમને આપી જ ગયો છું આજે વેરી હતા અને વેવાઈ થયા
આસી સાથે બેસીને ભોજન મીઠા કરતા જાવ રાજા બન્યા. અરે રાજા અજમલ આજ જમવાની મને કઈ ઘોર લાગે છે તો હેઠલા માટે અરે તારા દીકરી કેટલી છે અરે તારા દીકરા કેટલા છે અરે મને ઓળખાણ કરાવો. હા રાજા બન્યા, આજે દીકરા દીકરીની વાત કરતા હોય ને તો સાંભળો રાજા બન્યા. આજે રાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે દીકરી છે, પુત્ર મારે એ પણ નથી રાજા બન્યા. અરે રાજા અજમલ વાત ની મને પહેલા ખબર હોત તમને હજી ખબર નહીં હોય કે આ ભઠિયારોના કેવા કેવા આંકડા નિયમો હોય છે તો હાજ રાજા ભઠિયાર કહે અને હાજ તમે કાને ખોલીને સાંભળો. હે હાજ બધી અરે કહું રે અરે રાજા અજમલ આજ હું દોસ્ત ને દોસ્ત કહું છું અને દુશ્મન ને દુશ્મન કહું છું. આજ હું ઝેર ને ઝેર કહું છું અને વેર ને વેર કહું છું. રે જ્યાં સુધી અરે તારે સતીને ત્યાં પુત્રની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મારા પિંગળગઢ તો હું પણ મારા પિંગળગઢ ના ઝાડમાં પણ જોતો રહે. અરે વીરા પ્રધાન, કાલે આપણે રૈયત ડગલે ને પગલે મેણા બોલતી હતી, આજે જતા જતા રાજા ભટિયાર પણ મેણા બોલતા ગયા છે. આવા મેણા મારાથી સહન નથી થતા, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. જી મહારાજ. એ આજ પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે. અરે મારા નાથ, દીકરી વેળાવેરનું હજી એક દુઃખ પણ પૂરું નથી થયું ત્યાં તમે એવાને જવાની વાત કરો છો રાજન. આ તે શું હઠ લઈને બેઠા છો? હા સભાઈ, કાલે આપણી રૈયત આજે ડગલે ને પગલે મેણા બોલતી હતી, આજે જતા જતા રાજા ભટિયાર પણ મેણા બોલતા હતા. આવા મેણા મારાથી સહન નથી થતા, માટે હવે ખુશીથી વન જવાની રજા આપો છો. જાણું છું મારા નાથ કે આજ ગમે તેટલા કાલાવાલા કરીશ ને તો તમે એક ના બે તો નહીં થાવ, પણ વન જાવીને રાજન મારી કોઈ ના નથી, પણ જતા પહેલા માથા કે મુગટ હૈયા કે હાર તમારા રાડીને સોંપતા જાઓ મારા નાથ. બોલે સતી, માથાના મુગટ સતી તમાને સોંપું. સોંપી લઉં અહીંયા કેરો મારહાર રે. માથાના મુગટ સતી તમાને સોંપું. સિહોરી તલવારું વરદાન
પણ જેને આગળ નથી જોને એક દીકરો હરે રે એને એણે ગયો અવતાર એ મારે ઘેરી સતી નીનાળ દે નથી અને ઘોડાનો ખુદના બોયલા બોયલા પીગા ઘરના રાજા આજ મલવાની આગેવાન એવા મેળાનો એ માનેના આજ મલહાલિયા રે ये पूजारी रे भाई पूजारी जन सुतराय ना पूजारी मारे पूजा करवी मारे भक्ति करवी जन सुतराय ने भक्ति ગુરુજી બહુ ગવાય નહીં કારણ કે ગળા લેવાય જ આવીને પછી તાઈ હે મેરા શેર કાકા ગયા આ મંદિર તો આવી ગયું ભણના દીકરા શેલકાય નહીં આવીને એ શેલકાય ભાડી ના કે એને ઈ નો હાલે આવે ઈ નહીં હાલે હા ઈ હાલે હા જરા બોલાવું છેલા ને આજ ગુરુ બોલાવે છે આવો છે રે આવી જા આજે દ્વારિકા મંદિર આજે દ્વારિકા મંદિર ગુરુ બોલાવે છે ખરે હો જાના राजगुरु बोलावे से लखड़े हो गया राजगुरु बोलावे से लखड़े हो गया द्वारका मंदिर गुरु बोलावे से હા બાપુ એને ખબર નથી પડતી હો બાપુ આ મંદિર આવી ગયો હતો આવી ગયા બાપુ મંદિર હતો ક્યાં તું અમે પાલો ભેગો કરતા હતા લે હાલ્યા લા જેલકા ઈ પમડી કરવાનું છે હાથ કાઈ નથી કરવાનું હવે પણ અમે પાલો ભેગો કરતા ભાઈ હતા વેકેશન છે છેલ્લા તારે એમાં વેકેશન નહીં આવતા બાપુ અરે જેલકા દિવાળી નું 5 દિન વેકેશન થયું આપણે रोज जाना पड़ता है રોજ જાના પડતા દિવાળી ઉપર વેકેશન ઠોકવું પડે નકર આવતી જા બંધ થઈ જાય जाना पड़ता है एमा नहीं हालता એ જલતીના हाँ बापू આ મંદિર આવી ગયું છે આવી ગયા આપણા બાપ નું કરવી ના करवी ना बापू એમાં ભક્તિ કરવી ના एवी करवी ना એવી કરવી ના एवी એ નાકમાં છેડા નીકળી જાવી ના काटवी ना बापू ચલ બેઠવી ના યા બેટો बैठवी ना ધોતિયા ફીટ થતા હે બાપુ નવા બનાવવું પડશે તો ભેગું થાય હવે તો બાર ભેગા બનાવે તો કાક ફાટવી જાવી ના બીક લાગવી ના એવું છે ઓય શેલકીના હા બાપુ હાલ હાલ ઢૂંઢકી જવા દે એકાદી હાલ હાલો બાપુ ગાડી કાઢો લુણકી હાલ હાલ હાલો લુણકી હાલો ઓય હો ક્યાં જાઉં છે લુણકી આ હાથ બે હીરા સાંજ મનો
ત્યાં કોઈ હાશે છે નહીં. ક્યાં જાના બાપુ? ધૂન ગાવાની છે. ધૂન હા ગાઈ નાખો બાપુ. આ ગાઈ ને ક્યાંક ધૂન. તમે ગાઈ નાખો ને બાપુ. આ શેલકીના મને આવડતી ના નહીં. ગાઈ નાખો ને બાપુ. એ શેલકા એકાદી તું જ આવી ના, પાંચમી મેં જ આવી ને. ચલ તમે જવા દેવી ના. હા ચલ પેલા તું જ આવી ના. હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. હે ઓખો, અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જે ઝરણો પખાળે ત્યાં સાગર ગંભીર, નિર્મળ ત્યાં ખરખરતા ગોમતી નાની, ને જો ઠાકર નો ત્યાં આબે લહેરાય, દ્વારિકાના દેવની તો હે બાપુ. જવા દેવી ના ધૂણકી. રાવા દેવી ના. જવા દેવી. એવો રસિયો રો પાર રંગ રેલિયો ઘેર જાવ ગમતો નાગે. બે પાણી વિરા ભૈરા વિરાયા વિરા ઘેર જાવ ગમતો નાગે. પછી જોજો સાજુ માના ઘેર રે ઘેર જાવ ગમતું નથી. એવો રસિયો રૂપાલ રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. અમે ગાયું ડોયા આવીને આવ્યા ઘેર જાવ ગમતું નથી. પછી જોજો વાસણાના ઘેર રે ઘેર જાવ ગમતું નથી. એવો રસિયો રૂપાલો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. પાણી ભર્યા આવીને આવ્યા ઘેર જાવ ગમતું નથી. પછી જોજો નરમાના ઘેર રે ઘેર જાવ ગમતું નથી. એવો રસિયો 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 રૂપાલો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાલો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. આય શેલકી એવા ઉમંગ એ ધરીને અજમલ હાલિયા રે મોદી
આ સામે મંદિર દેખાય દેખાય ધજા પણ છે હા ધજા છે તો ત્યાં પૂજારી ભાઈ પણ હશે ઓય ઓય તો ચાલ જઈને પૂછું અરે છે કોઈ હાજર પટમારા અરે છે કોઈ મંદિરમાં હાજર પોપૈયાની પીરી મારા અરે છે કોઈ હાજર વારા પછી વારો બોલે તો છે કોઈ અરે છે કોઈ હાજર મેં પછી ગારો ઓ શેલકીના ઢેલા ફફડાવતી ના દેખ કે આવીને કોણ આવીને જાના પડેગા બાપુ બાપુ ઊભા નહીં થવાતા ધોતિયા સાલા ફીટ આ ગયા હા તો પડી ના ભાઈ તો સેલ કા ભી લંગડા હે ક્યાં લે લે શેલકો બદલાવ પછી શું હવે એ નહીં હાલે બેરિંગ ગઈ ગયા સીતારામ ભગત સીતારામ સીતારામ બોલો બોલો બાપુ અરે પૂજારી મહારાજ હો આ મંદિર શેનું છે મંદિર મંદિર તો અમારા બાપ કા હે બાપુ મંદિર તો તમારા બાપનું જ હોય હોય જ ને બાપુ પણ એમાં ક્યાં ભગવાનની મૂર્તિ છે મૂર્તિ તો અમારા છેલા કી માકી હે તો તમે ગુરુ છો કે સેલાન હોય ને અમારા ગુરુ હોતો નથી તો એને જઈને પૂછો બોલાવવું પડશે બોલાવો તમને તો ન ખબર હોય ઓ બાપુ ઓ શેલકીના હાલો કોણ આવીને કોક બાપુ આવીના હે બાપુ છે લે હાલે આ સીતારામ બાપુ સીતારામ સીતારામ બોલો બોલો બાપુ શું કામ હે અરે પૂજારી મહારાજ હા આમાં ક્યાં ભગવાનની મૂર્તિ છે એ તો મારા બાપાનું હોય ને બધું એ તો તમારા જ બાપાની જ હોય હા પણ એમાં ક્યાં ભગવાનની મૂર્તિ છે ભગવાનની તમને ન ખબર હોય. તો જોઈ આવો લે તમે કઈ એમને ને. બેસી ગયા છે આ દેવ ભગવાન ફરે એવું છે તો એ તમારે કામ કોનું મારે કાળિયા ઠાકરને થાળ જમાડવો લગભગ યાદ જઈશું હો. એ છે ને હા એ શેલકા ઓ બાપુ દેખ્યા આવીને કોણ બેઠું ના ચાલ देखना पड़ेगा હા बापू ઓ द्वारकाधीश का मंदिर है ભગત દ્વારકાધીશનું મંદિર છે તમારે કોનું કામ મારે એનું જ કામ છે મારે થાળ જમાડવો લે હાલે કઈ ને બહુ હિરવી ગયા પાછા ભૈયા ગયા થાળ તો જમાડવા દો આય છે નહીં આવે તો જમાડી લે અમારે શું છે આ તો જમાડી દે બીજું હું. જમવાનું કઈ વાંધો નથી એમાં છે શું લાડવા છે લે કેવા છે? રોજ જ ભગત એ જોવાના ન હોય હે? જોવાનું ન હોય તે શું કરવાનું હોય ધરવાના હોય જોવાનું એ ધરવાનું હોય ને ખાવાનું હોય ભગવાન તો ખાલી વયસના ભૂખા હે એવું છે થઈ જમાડવા તો દો એ નો જમે તમે જમી જાય જાવ આય સાલીના અમે થોડી એ થોડા ખાવીને કઈ એ થોડુંક એઠું કહેવાય તે શું કહેવાય ભગવાનને તેરા બાજુ ખાવાનું હોય લે ને શું કહેવાય તે એ થોડુંક એઠું કહેવાય તે શું કહેવાય ના ના થઈ ખાધેલું હોય તો એઠું કહેવાય તે ખાધેલું જોઈએ ને ભગવાન ખાવાનું ખાવે તો આય છે જ ને ખાવા તે પછી એઠું નો શું કહેવાય તે જમાડવા તો દો તમારે અમારે શું છે કઈ થવું ન જોઈએ એમાં શું થાય હે, તમારે કઈ નક્કી ન હોય આમાં તો હો સલકીના લા ભાઈ માયક બંધ નીકળી કરી ને बापू હો छेला को कहीं नहीं था विना છેલ્લા કો કુછ નહીં હોવી એને કાંઈ થોડું થાય આ છેલ્લા ને કઈ ન થવું જોઈએ કાંઈ ન થાય મંદિર ને કઈ ન થવું જોઈએ કાંઈ ન થાય તો જમાડો. થાળ જમાડવો આપણે આ તમારો ઈ તમે કઈ બાંધવા આવો તમે અડધી રાતે ભાઈ धोतिया નહીં વાંધો બેહી જશે લા पकोरवीन बैठवीना આ થાળી નહીં લાગવી ને મોજ કરવી ને એ તમારા વાકડિયા છે વાળ રે હો એ તમારા ગુલાબી છે ગાલ રે હો તમારા વાકડિયા છે વાળ
પ્રેમથી જમવા રે રે હો નંદલાલ. મારા સતીએલા રે મોકલા તમે પ્રેમથી જમો રે રે હો નંદલાલ. સેવા જળ જમુનાની દાડી રે હોલા તમે ચરણ પખાડો રે રે હો નંદલાલ. મારા વાકડિયા સે વાળ રે હોલા મારા ગુલાબી સે ગાલ રે હોલા. કાળિયા હો કાળિયા ગયું કાળિયા હો કાળિયા ગયું ગોવાળિયા. પ્રેમથી જમો મારા લાલ કાળિયા પ્રેમથી જમો મારા લાલ કાળિયા. કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા મારા સતીએ લાડુ મોકલા છે જય ઠાકોર પ્રેમથી જમો મારા લાલ કાળિયા પ્રેમથી જમો મારા લાલ કાળિયા. કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા જળ જમુનાની જાળી ભરી લાવ્યો જળ જમુનાની જાળી ભરી લાવ્યો. ચરણ પકડો રે હો કાળિયા ચરણ પકડો રે હો કાળિયા. કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા. અરે પ્રભુ આટલી હાજી દીદી કરતા છતાં મારો ભાર ન લેતા હોય. મને હું ખબર ભાઈ જવા દે આ ફોન નથી ઉઠાય આમ કોણ કોણ એ કોણ એ ઓય કોણ છે એ કોણ એ લે અભી યુવા कुछ नहीं हो गया साला चलो बाप के यहाँ से हाँ बाबू અને સંભાળ લીધો તમે તમારો છેડો છે, લેતા જાઓ. પણ તમે કીધું અમે થોડું કઈ કીધું મેં શું કર્યું? તઈ મેં તો કાંઈ નથી કર્યું. અહીંયા ચડી ગયો તો હા તલા હા આ હું આંજુ હા તલા આની જીપ ગઈ હા તલા મસાલા બેન તારી દીધા ને તમે શું થયું? લાડવા ખાઈ લીધા શું થયું? લાડવા ને જો માળે ખાય જો બિચારા બે કકાવી ગયું તું વાવ પૈનમાં આજે એવું હતું? તઈ જો હું કરે ઉઠાડો છે ને હા ઉઠા જાય
હેઠું ઠારો ઉઠી ગયો લે क्या हुआ था बापू इसको લે, આની બોલી આવી ગઈ લે આજે હા ભગત बोलो बुधारी આ मारा શું કર્યું તમે मैं तो काई नहीं कीरू કાંઈ એમ મને બપોર તરી ગયા બે ये तो थाळ नो जे मैं तो मेरी थारी પણ ઠાર હું જાવ નો છે એમાં कई नो काला वाला कर दो પણ તમે કાલા સોડા પાવો તો નો જ પીવે ને તો काला सोडा क्या भाई તે કઈ ભાઈ છે मनावतो तो भगवान ने પણ કે લીંબુ લાડવા સોડા જમી પવાય ગયો. લીંબુ સોડા પવાય કાય કા ભગવાન આવે એવું હોય તઈ કાલા સોડા નહીં પીતા હું તો લાડવા ખવડાવતો કયું નો પણ લાડવાને રસ ઉડી ગયો નો જેમાં હું કરું હવે ભગવાન હે ખાલી સોડા જ પીવાની બીજું કાંઈ નહીં તો હવે હાસા ભગવાન જોવાય તો ભગવાન જોવાય તો જોવા જ છે આ શેલકા ભગવાન તો દેખાય ને શેલકા ભગવાન દેખાય ચાલે ઓલા બોર્ડમાં આંગળી નાખો એટલે તરત ભગવાન જોવા મળે. પેલા તમે નાખો પછી હું હાલો પકડો મારો હાથ. હાલો ભગવાન જો પકડો હાલો. ભગવાન અમારે જો તમારે જોવા એને પેલા નાખવાનું હોય ને ભગવાન એને જોવો છે જોવા ઈ પેલા હું પણ એ હાથ વાર જોયેલા પૂછો તેને એવું છે હઈ તે તો આવો છો જ વાર નકર આવો હોય કોઈ દી જોવો તો એ હાસી હતો તમે કરવાનું હોય ગયો હાલો. આમ કેમ છે એક ખાઈ ખાઈ આમ એલા ઈ કઈ આમાં નંબર આંખમાં નંબર નથી ને આંખમાં નંબર છે. એવું છે એવું હોય છે કાકા એકમાં દેખાય એકમાં નથી દેખાતું એવું હે ને ચલકા થોડા પથ્થરનો ડુંગરો લેતા આલ્યા છે ભગવાન દેખાડ દે છે ડુંગરો લેવા જવો પડે એકે થઈ જાય ને ભગાય તમારી પાસે નો કામ કરો ડુંગરો થઈ જાય આપણે એકે થઈ જાય ને કે બે જો હે તો બે રખાય ને ભાંગી જાય કઈ ચલકા બે લેતા વજન છે પૂરો મારી છે આ ખુરશી રાખવી કે માથે શું? હા આ તો ભગત અલગ ડોલક થાય જો અલગ ડોલક થાય આ ડુંગરો તમારે હાલે હો આ ખોટો છે હો પણ એવું છે વિયામાં હાલો ક્યાં વી આવું હું બોલું એમ બોલવાનું કહું એમ કરવાનું તમે બોલો એમ બોલો બીજું કહેજે ને બહુ એ થોડા થોડા પથ્થરનો ડુંગરો દોરા દોરા પથ્થરનો ડુંગરો એની ઉપર ચડી ગઈ આમ એની ઉપર ચડી જાય આમ ચડી ગઈ આમ ચડી જાય આમ એ ચડી જાય ને બાબા અમારે શું પીન માં વધી જાય છે તમારે ચડી જાઓ એ બાપા તમારે જોવો જ ભગવાન અમારે જોવા તમે કીધું હું બોલું એમ બોલો ચડી જવાનો કાંઈ ગામમાં ભગવાન જોવાય ને તો જ. તો તમારે એમ કે તમે ચડી જાવ એમ અમારે ક્યાં ભગવાન જોવા એવું હે ભગવાન બોલો બોલો ફોન પણ જેમ નથી ને કાંઈ અમે ફોન ન રાખીએ પલ્લી જાય હો પછી બધું અમારા રજવાડા ફોન ન હોય પ્રધાનજી હોય પ્રધાનજી હોય પ્રધાનજી ગીસમ ન શેખાય ને તો ગીસામાં ડૂબી જાય ન હો હોય. તે ક્યાં હોય એ તો અટાણા રાજ અંબારા છે. અત્યારે તમે કામ કોનું થયું અમારે કોઈનું કામ ન હોય એકલા મોજે મોજે એમ એ તમારે પીન મળવાની બધાને એમ ને આ મંદિરમાં આવ્યા તો કીધું અહીંયા પડે ખાડો અહીંયા પડે ખાડો એમાં પડે પાણી એમાં પડે પાણી 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 પડે કઈ લે પાણી વિના ખાડો ભરાય હાલો એમાં પડે પાણી એમાં પડે ભમરી એમાં પડે ભમરી એમાં પડે ડેટકા એમાં પડે ડેટકા ડેટકા ટીડી ટીડી બોલે ડેટકા ટીડી ટીડી બોલે એ ભગત એમ ન હોય હાલો હાલો સરખું બોલવાનું હોય આ તો હરખું જ બોલ્યો ડેટકા ટીડી ટીડી બોલે ડેટકા ટીડી ટીડી બોલે તમારે ભગવાન જોવા છે એમ ને જોવા જ છે હાલો કોઈ જતી મારો ઠેરો જાય જ વાત કાઢી ભગત અમારું નામ ન હોય ને કે તારી દે ધ્યાન રાખજો જાવ તો ખરા તમે જાવું તો છે પણ તમે મોકલો જાય ક્યાંક એ આજે પાપી રે એ પુજારી પ્રભુ માન સામો દર ફેક્યો મારી વારી આવો રણ છોડરા આય પાપી રે પુજારી પ્રભુ માન સામોદર ફેક્યો
એ ભક્તરાજ આ ધજાની અંદર ધર્મ રાખજો દ્વારકાનો ધણી કૃષ્ણ કનૈયો જરૂર તમારી વાર કરશે આવે ઓ નંદજીનો લાલા કનૈયા આવે ઓ મારા હા પ્રભુ ભેલી કરે રે નિવાર હા પ્રભુ એ ભગત મારા દરિયામાં ડૂબી ડૂબી જાય કનૈયો ભેલી કરે રે નિવાર હા મારા એ ભગત મારા હૈયા મારા કજો હાજ કનૈયો ભેલી કરે તમારી માર એવા ઘાટોડા રે ભેડા વિના ભરસો વધારે
યજમલ રાજાની વાર લાય એ ભગત મારા દરિયામાં ડૂબી ડૂબી જાય કરિયો આજ કરે રે ની મારો હા પ્રભુ એ કાટોરાને મારે રે મોર મીસમાં દિયા રે એ કાટોરાએ મારે રે મોર મીસમાં દિયા રે એ કરિયો રોમ રોમ લાય કરિયો આ યજમલ રાજાની વાર લાયો જય દ્વારકાધીશ આજ મારો લાડીલો પ્રેમીલો ભગત અજમલ આજ ઘોર સમુદ્રમાં ડૂબા લાગ્યો છે એટલું નહીં આજ પાદરના કમિટીને બોલાવી અને આજ મારા ભક્ત રાજની આજ મારી સોનાની નગરીનો મહારકડો બતાવું આજ જો રે હે ભગત ઈ માન હારી નો રે જવાય એ તારી વારે આવ્યા રણ સોડ રાઈ જો રે ઈ ભગત ઈ માન હારી નો રે જવાય હા પ્રભુ યરે આવી વરે લાય સમુદર સોનાની દ્વારી મારે રસવા હા મારા નાથ એ રસમાલાઈ ગા ભૈરા સમુદર રે આવી વરે લાય સમુદર સોનાની દ્વારી મારે રસવા યરે આવાજ મારા અધ્યામી ભગતની ધરણા રે હા પ્રભુ એ તારીને લાવ્યા સમુદર વાર જવાડા અધ્યામી ભગતની ધરણા રે આ તો અધપતિ શ્રીનો નાદ હે કાળિયા ઠાકોર આજે મનુષ્યને દુઃખ હોય પણ આ તો દ્વારકા વાળો હે આજે લલાટે પાટા બાંધતા છે આજે આવા કોણે માર માર્યા છે તો લાઈ જઈને પૂછું આજે લલાટે પાટા રે પ્રભુ તમે સેના
વાલા ડોરે એ મરવાતી નમણા મારા ભૂડા યજમાલ રાજવે એવા લાડુ રે મરવાતી નમણા નવા રે ફૂટે રે સાચું રે બોલો ને દ્વારિકાન નાથ માર પ્રભુ કૃષ્ણ ભગવાન વાલા ડોરે એ મરવાતી સંતોષ તમારે વડિયા હા મારા નાથ એ માસે મારા દાડે કેરા માર અજમલ રાજવે હા પ્રભુ આટલો ગુનો રે પ્રભુ મારો બાપ રે કરો ને હવે પાછી નવા કરું આવી ભૂલા પ્રભુ ધીરે હે યાદલો ગુનો રે કન્યો બાબા કરે છે ये वारे वारे नया करता फूल अजमल राजवे अरे भक्तराज आ घोर समुद्र पार કરી ભક્તરાજ રાજા કનૈયાના દ્વાર સુધી આવવાના કારણ શું ભક્તરાજ હા પ્રભુ પ્રભુ આપ તો જાણો છો છતાં કસોટી શા માટે કરો છો પ્રભુ અરે હા ભક્તરાજ આજે કનૈયો તમારા મુખે સાંભળવા માંગે છે ભક્તરાજ હા પ્રભુ તો અહીંયા આવવાનું કારણ એક જ છે પ્રભુ કે આજે સ્વાર્થ અને પરમાનંદ માટે ભટકી રહ્યો પ્રભુ અરે ભક્તરાજ તો તમારું સ્વાત એટલે શું અને પરમાનંદ એટલે શું આમાં મને કઈ ખબર ન પડી હા પ્રભુ આજે સ્વાર્થ કહેતા એટલે કે પાપી પેટે હું માંગ્યો છું પ્રભુ હા ભક્તરાજ અને પરમાનંદ કહેતા કે આજે 12 ગાંવ સુધી આજે ભેરવા નામનો રાક્ષસ આજે પશુ કે પક્ષી રહેવા દેતો નથી પ્રભુ તો એનો કાંઈ ઉપાય કરો પ્રભુ અરે ભક્તરાજ આજ કરીને દ્વાર સુધી આવો છો ભક્તરાજ માટે જ કનૈયો તમને ખાલી હાથે પાછા નહીં જવા દે લ્યો જમણી ડાલીના તમને પેલા પુષ્પ આપું છું હે અમાર રે ડાલીના રે તમને હે આમાં પેલા પુષ્પ આપું રે હે અમાર રે ડાલીના રે આમાં પેલા પુષ્પ આપું રે અમર રે ડાલીના આજે પેલા પુષ્પ આવ્યા રે હે પેલા રે પુષ્પ આપું યાને વારણીએ મજરાવો રે પેલા પુષ્પ આવ્યા એને પારણીએ પધરાવું રે હે વારણીએ મજરાવી રે સેવા નવનો વાસની કરજો રે પારણીએ પધરાવી એની સેવાયું રે કરશું રે હે એની રે કરીને મારો વીરો બળરામ આવે રે એથી રે કરીને તમારો વીરો બળરામ આવે રે હે વીરો રે બળરામ આવી તમારા વાંધ્યા વેણા માગે રે વીરો બળરામ આવી અમારા વાજ્યા મેળા માગે રે હે અમાર રે ડાલીના રે રમને અમાર રે ડાલીના રે આવા વેલા પુષ્પ આપ્યા રે પુત્રાજ
જે તમને અમર ડાલીના વેલા પુષ્પ આપ્યા ભક્તરાજ તમને નન્નારી મરીને નવમાં સેવા કરજો ભક્તરાજ મારો ભાઈ મોટો તમારી ત્યાં આવીને અવતાર ધારણ કરશે તમારા વાદ્યના મેળલા બનશે ભક્તરાજ હા પ્રભુ આજે કહેવતમાં કીધું છે પ્રભુ કે 100 રૂપિયા રૂપિયા વાળા નો કહેવાય અને એક દીકરે દીકરા વાળા નો કહેવાય પ્રભુ આપો તો બે આપો એ પણ જગતમાં પૂજવા લાયક હોય આપ પોતે પધારો એવું વચન આપો પ્રભુ અરે ભક્તરાજ આજે તમે શું માંગો છો ને પેલા વિચાર કરો ભક્તરાજ આજ હું તમારી ત્યાં કેવી રીતે અવતાર ધારણ કરું ભક્તરાજ અરે ભક્તરાજ એમાં કનૈયો તમારી સાથે વસને એને બધે ભક્તરાજ પેલા તમારે પણ મારી સાથે વસને બંધાવવું પડશે ભક્તરાજ તો જ કનૈયો તમારી સાથે વસને બંધાય હા પ્રભુ જો તમે આપતા તો હું તમને જમણા હાથનું વચન આપું અરે ભક્તરાજ વસન આપીને ફરી તો નહીં જાવ ને ના પ્રભુ રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય પ્રભુ તો સાંભળજો ભક્તરાજ ભક્તરાજ હું તમારી સાથે વસને બંધાવો ભક્તરાજ પણ તમે પણ મારી સાથે વસને બંધાણા છો પણ જ્યારે હું તમારી જે અવતાર ધારણ કરું ને ભક્તરાજ ત્યાં મારી 52 વર્ષની 54 દિવસની જ્યારે મારી લીલા પૂર્ણ થાય ને ભક્તરાજ ત્યારે જેટલો આટલો શહેરો હસતો છે ને ભક્તરાજ એટલો શહેરો ત્યારે હસતો રાખી અને મને સમાધિની રજા આપવી પડશે ભક્તરાજ જા વસ્તુને તમે દિલથી નિભાવી આપતા હોય ને તો જ કનૈયો તમારી સાથે વસને બંધાય અરે પ્રભુ હજી તો તમે આવ્યા નથી અને તમે સમાધિની વાત કરો છો હે પ્રભુ અરે ભક્તરાજ આ વસને જો તમે દિલથી નિભાવી શકતા હોય ને ભક્તરાજ તો જ કનૈયો તમારી સાથે વસને બંધાય અરે પ્રભુ હું તમને આ જમણા હાથનું વચન આપું છું કે જ્યારે તમારી 54 વર્ષની ઉંમર લાયક થઈ જાય ત્યારે તમારી સમાધિ દાન હું તમને હસતા મુકે વિદાય આપીશ પ્રભુ ભલે ભક્તરાજ લ્યો કનૈયો તમને મંડાલીના બીજા પુષ્પ આપે છે એવા અમાર રેડાલીના તમને હે આવા બીજા પુષ્પ આપું રે ભક્તરાજ જે તમને અમર ડાલીના બીજા પુષ્પ આપ્યા ભક્તરાજ તેમને પણ નન્નારે ભરીને નવમાં સેવા કરજો ભક્તરાજ હું પોતે તમારી ત્યાં અવતાર ધારણ કરી ભક્તરાજ ને ભૈરવાનો સહાર કરી ભક્તરાજ હવે તમારી ઈચ્છા કઈ બાકી હોય તો હજી પણ કહો હા પ્રભુ આ બંને પુષ્પ આપ્યા પ્રભુ એના મારે નામ શું રાખવું પ્રભુ અરે ભક્તરાજ કનૈયો કેવા નામ આવે છે એ પણ સાંભળજો ભક્તરાજ એવા રાખજો રે રાખજો એ વીરમ દેવ એના નામ જોજો એવા રાખજો રે રાખજો વીરમ દેવ એના નામ જોજો હા પ્રભુ ભઈ તો હોયાલી દેવાલિયાના મેળા માંગશે આ બીજા પુષ્પના નામ શું રાખવું પ્રભુ
દસભાઈ પર એની નિશાની આપો પ્રભુ. સાંભળો ભગત એવી હાલરે આંબો કુમકુમ ભાગલે પાસ જો એવી નિશાની આંબો કુમકુમ ભાગલે પાસ જો ભાઈ તો હોય આવી ને ભવનાય મેળલા માંગશે. આ પ્રભુ તો આ ભાવો એની નિશાની આપો પ્રભુ. સાંભળો ભગત એની સાલયા ભો સૌદ સોને સાઠા જો સાંભળો ભગત આ પ્રભુ એની સાલયા ભો સૌદ સોને સાઠા જો એની ભાદર માન સમને વાદ ગજરાદરી એરી ભાદર માલ સમને મદરાદયા વસો હોયવાની વસોયા હો અગિયારસ ને ગુરુ મહારાજો જો આ મારા નાથ હોયવાની વસોયા મહા અગિયારસ ને ગુરુ મહારાજો જો હોયવાઈ સમય રે પરમાણે અગને ભૈયા વસુઆ હયરી નિશાની પરમાણે અગને ભૈયા વસુઆ. ઈય ભક્તરાજ હજી તમારી ઈચ્છા કઈ બાકી તો જીવન કહો. હા પ્રભુ કહેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી કહેવાય, જો એને ભરોસો ન કરાય. જો હતો વસન આપો ને તો હું માનું કે કાળિયા ઠાકર મારા ઘરે પોતે પધાર્યા હતા, એવું વચન આપો મને પ્રભુ. ભલે ભક્તરાજ યજમલજી ના રંગમાં રંગાઈ ગયો રે આજ પ્રભુ માંથી દીકરો હું તો બની ગયો રે. હા પ્રભુ યજમલજી ના રંગમાં રંગાઈ ગયો રે આજ પ્રભુ માંથી દીકરો હું તો બની ગયો રે. આ મારા નાથ આ તો મેરે દીદાને યમે દીકરા તમારા આ મારા નાથ આ તો મેરે દીદાને યમે દીકરા તમારા હા પ્રભુ એ જન્મલગીના રંગમાં રંગાઈ ગયો રે આજ પ્રભુ માં દે દીકરો મોટો બની ગયો રે. આ પિતારે નંદ બાબા યમે છોડીને આવશું. આ મારા નાથ આ પિતારે નંદ બાબા યમે મેલીને આવશું. હા પ્રભુ એ જન્મલગીનો લાલો મારે બની જાવ રે. આ મારા નાથ આજ પ્રભુ માંથી દીકરો મોટો બની ગયો રે. આવાના રે જસોદાય મેં છોડીને આવશું. હા પ્રભુ આવાના રે જસોદાય મેં છોડીને આવશું. એ મેળવાના ખોડા મારે પૂરી લેવા રે. આજ પ્રભુ માંથી દીકરો મોટો બની ગયો રે. આ મારા નાથ આ બેની રે સુપાટી અમે છોડીને આવશું. હા પ્રભુ
હા પ્રભુ હા પ્રભુ અજ પ્રભુ માને દીકરો મોટો બની ગયો રે આ હોનાની નગરી અમે છોડીને આવશું હા મારા નાથ આ ગોકુળામાં ધુરાય અમે મેલીને આવશું હા પ્રભુ એ ધારેલી ધારાય અમે ધારે હા મારા નાથ આ રણુદાના રાજ અમે થઈને ધારે આ રતન કઠોરોને જીવને ઘેર્યો હા પ્રભુ આ રતન કઠોરોને જીવને ઘેર્યો હા મારા નાથ એ સોનાયતના મોસન તમને યાદી દીધા રે જય દ્વારકાધીશ અદ પ્રભુ માથી દીકરો હું તો બની ગયો રે એ બની ગયો રે એ બની ગયો રે એ બની ગયો રે હે ભક્તરાજ હજી તમારી ઈચ્છા કા વાત કરતો હજી પણ કહો હા પ્રભુ આજે જતા જતા મારે તમારી રાસ લીલા જોવી છે પ્રભુ અરે ભક્તરાજ આ ગોકુલ ને ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ જરૂર તમને કૃષ્ણ લીલાના દર્શન થાય ये जो तमने विश्वास से तो काड़िया ढाकर ये जो तमने विश्वास से तो काड़िया ढाकर ए काड़िया ढाकर यावसी ने भवना वेणना वाग से ए काड़िया ढाकर यावसी ने भवना वेणना वाग से ए काड़िया ढाकर यावसी ने देवना खोड़ा खुद से એ જો તમને વિશ્વાસ છે તો કાળિયા ઢાકર આવશે જો તમને વિશ્વાસ છે તો આ કાળું પોતે આવશે અરે